રેલવે સ્ટેશન પર આવી ગયા છે ઉજ્જૈન જવા માટે। અહીંયા અમારી 11 વાગે ટ્રેન છે ઉજ્જૈન જવા માટે। બરોડા રેલવે સ્ટેશન પર અમે એન્ટર થઈ ગયા છે। અહીંયાથી તમને હોટલ મંદિર જવા માટે રિક્ષા મળી રહેશે। જુઓ, ઉજ્જૈન રેલવે સ્ટેશનથી થોડેક દૂર એસકે પ્રાઇમ હોટલ અમને અહીંયા મળી છે અને અહીંયા 1500થી સ્ટાર્ટિંગ થાય છે રૂમ। જો તમે વધારે ફેમિલી સાથે આવો તો એના ઉપરનો પણ રૂમ તમને મળી રહેશે। અને અમારે અહીંયા આગળ 2 બેડરૂમ લીધા છે તો અને અહીંયા સરસ ફેસિલિટી પણ છે। જો તમે આવો તો આ હોટલમાં રહી શકો છો। હવે અમે હોટલ પર ચાવી આપી અને હવે અમે ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિરના દર્શન કરવા માટે નીકળી ગયા છે। અમે પહેલા નંબરના ગેટ પરથી દર્શન કરવા જઈ રહ્યા છે અને ત્યાંથી પછી આગળ હું તમને જણાવીશ કે કેવું રહે છે મહાકાલેશ્વર મંદિર। बोलो शंकर भगवान की और हमारी माँ महाकाल की प्रेरणा की भी जय हो। बाबा बहन सही मनोकामना इच्छा पूरी कर दे। हर 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 महादेव। અહીંયાથી હવે અંદર મંદિર તરફ દર્શન કરવા માટે જઈશું અને મંદિરની બહારથી જ અમે અહીંયા 50 રૂપિયાની આ ફૂલહારની ટોકરી લઈ લીધી છે અને તમને અહીંયા 150 રૂપિયાથી પ્રસાદ પણ મળી રહેશે અને અહીંયા બધો જ પ્રસાદ પેંડા હાર
મંદિરના દર્શન કરવા માટે VIP પાસ અને ફ્રીની પાસ મળી રહેશે. અને અમે ફ્રીની પાસમાં ગયા હતા તો અમને 1.5 કલાક દર્શન કરતા થયા હતા. મહાકાલેશ્વર મંદિર. આ મંદિર મધ્યપ્રદેશના ઉજ્જૈન શહેરમાં આવેલું છે. મંદિર શિવજીને સમર્પિત એક હિન્દુ મંદિર છે. તે 12 જ્યોતિર્લિંગોમાંનું પવિત્ર નિવાસસ્થાન છે. આ મંદિર શિપ્રા નદીના કિનારે આવેલું છે. આ શિવલિંગને સ્વયંભૂ માનવામાં આવે છે. ભગવાન શિવને સમર્પિત સ્વયંભૂ જ્યોતિર્લિંગ મધ્યપ્રદેશના ઉજ્જૈન શહેરમાં આવેલું છે. આ મંદિર વિશે પૌરાણિક ગ્રંથોમાં વર્ણન મળે છે. અહીં મહાકાલના દર્શન માટે દેશ દુનિયાથી ભક્તો આવે છે. કુંભ મેળા દરમિયાન તો લાખોની સંખ્યામાં અહીં શ્રદ્ધાળુઓ તમને જોવા મળશે. આવા જ કારણોસર જ્યોતિર્લિંગની યાત્રા કરવા માટે લોકો દૂર દૂરથી આવે છે. ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગ પૈકી એક ઉજ્જૈનમાં જ મહાકાલેશ્વર મંદિરમાં ભક્તોને ભગવાન દક્ષિણાભિમુખ દર્શન થાય છે. આ મંદિર મુખ્યત્વે 3 વિભાજકમાં વિભાજિત છે: નાગચંદ્રેશ્વર, ઓમકારેશ્વર અને મહાકાલેશ્વર. મહાકાલેશ્વર જ્યોતિર્લિંગના દર્શન તમને અહીંયા સરળતાથી થઈ શકે છે. કહેવાય છે કે અહીંયા સાથે કુંડ પણ છે જ્યાં સ્નાન કરવાથી તમામ પાપ ધોવાઈ જાય છે. માન્યતાઓ અનુસાર ઉજ્જૈનમાં મહાકાલના પ્રાગટ્ય પાછળ એક કથા છે, જે મુજબ દૂષણ નામના અસુરથી લોકોની રક્ષા માટે મહાકાલ અહીં પ્રગટ થયા હતા. અસુરના વધ બાદ લોકોએ શિવજીને ઉજ્જૈનમાં જ કાયમી વસવાટનો આગ્રહ કર્યો, જેનાથી પ્રસન્ન થઈને શિવજીના જ જ્યોતિમય રૂપ આ મહાકાલ શિવલિંગ પ્રગટ થયું. આ જ રીતે અહીંયા શિવજી ભગવાનની સવારના ભસ્મ આરતી થાય છે. ઉજ્જૈનને પ્રાચીન કાળથી ધાર્મિક નગરીની ઉપાધિ પ્રાપ્ત છે, પરંતુ આજે પણ લોકોની ભારે ભીડ પાછળનું કારણ એ છે મહાકાલની ભસ્મ આરતી. હકીકતમાં મહાકાલને દૈનિક ચિતા ભસ્મથી આરતી કરવામાં આવે છે. આ દુર્લભ ક્ષણના સાક્ષી બનવા માટે લોકો દૂર દૂરથી અહીં આવે છે. કહેવાય છે કે જેઓ ભસ્મ આરતીના દર્શન કરે છે તેના પર શિવ કૃપા રહે છે અને તેમને બધા જ સંકટ સ્વયં મહાકાલ દૂર કરે છે. તો આ આરતીના દર્શન કર્યા વગર તમારા ઉજ્જૈન જ્યોતિર્લિંગના દર્શન પૂર્ણ ગણાતા નથી. દરરોજ વહેલી સવારે મહાકાલની ભસ્મ આરતી કર્યા બાદ તેમને શૃંગાર કરવામાં આવે છે. આ માટે પહેલાં તો સ્મશાનમાંથી તાજી ચિતાની ભસ્મ લાવવામાં આવતી હતી. જોકે હવે કપિલા ગાયના ગોબરમાંથી બનેલા છાણા, પીપળો, પલાશ, વડ અને બોરના લાકડાઓને બાળીને તેની ભસ્મ બનાવવામાં આવે છે. એવી જ રીતે આ ધાર્મિક મંદિર તરંગોયુક્ત બની. ચાલો હવે આપણે વિક્રમાદિત્યની મોટી મૂર્તિ જ્યાં સ્થાપિત છે ત્યાં આપણે જઈએ છીએ અને આ તેનો ગેટ છે અને અહીં રહીને આપણે તે મૂર્તિ જોવા જઈએ છીએ. જો આ છે વિક્રમાદિત્યની મોટી પ્રતિમા. આ પ્રતિમા વિક્રમાદિત્યની છે અને આ પ્રતિમા 10 ફીટ ઊંચું તેનું પ્લેટફોર્મ છે અને 10 ફીટ ઊંચી આ પ્રતિમા સિંહાસન પર સ્થાપિત છે. અને જે એની આજુબાજુ મૂર્તિઓ છે તે 9 રત્નોની મૂર્તિઓ તેમની સ્થાપિત કરેલી છે. અને જુઓ આ શિપ્રા નદી છે અને શિપ્રા નદીના કિનારે મહાદેવનું મહાકાલેશ્વર મંદિર આવ્યું છે. અને જુઓ અહીંયાથી કેટલું સરસ વ્યૂ તમને દેખાઈ આવે છે. અને આ નદીના ભાગે જ વિક્રમાદિત્યની મોટી એવી મૂર્તિ પણ સ્થાપિત છે, જે તમે અહીંયા જોઈ શકો છો. કેટલું સરસ અહીંયા વાતાવરણ દેખાઈ આવ્યું છે. જુઓ આ છે હરસિદ્ધિ માતાજીનું મંદિર. મહાકાલ વનમાં આવેલ હરસિદ્ધિ માતાજીનું ભવ્ય એવું મંદિર છે, જ્યાં હરસિદ્ધિ માતાની ગણના 51 શક્તિપીઠોમાં કરવામાં આવે છે. અહીંયા દેવી સતીનો જમણા હાથની કોણીનો ભાગ પડ્યો હતો. ત્યારથી જ અહીં માતાજી
ની સ્થાપના કરવામાં આવી. માતા હરસિદ્ધિ મા તરીકે જાણીતા છે. અહીં માતાજીની આંખો જાણે તો તમને રિયલ જ હોય એવી દેખાઈ આવે છે. અને અહીંયા રાત્રે માતાજીની આરતી લોકો જોવા માટે અહીં રાત્રે અહીં દર્શન કરવા માટે આવે છે. અને અહીં આ બધી જે જ્યોત છે એ બધી જ સળગાવે છે અને તેમની મોટી ભવ્ય આરતી રાત્રે કરવામાં આવે છે. અને લોકો દૂર દૂર સુધી આ આરતી જોવા માટે રાત્રે આવે છે. અને અહીંયા તેમની અખંડ જ્યોત પણ ભોયણામાં છે. ત્યાં માતાજીની મૂર્તિ સાથે તેમની અખંડ જ્યોત પણ દેખાઈ આવે છે. અને આ માતાજીનું શક્તિપીઠ છે. 51 શક્તિપીઠોમાંનું મસ્ત એવું ભવ્ય મંદિર અહીંયા ઉજ્જૈનમાં આવેલું છે, જે તમે અહીંયા જોઈ શકો છો. અને અહીંયા મહાદેવજીનું નાનું એવું મંદિર પણ આવેલું છે. અને અહીંયા ગણેશજીનું પણ મૂર્તિ આવેલી છે. જુઓ, અહીંયા હરસિદ્ધિ માતાજીના મંદિરની બહાર અહીંયા નાસ્તાની અને ખાવા પીવાની એવી અનેક દુકાનો તમને અહીંયા મળી રહેશે. અને તમારે જે અહીંયા ખાવું હોય તે બધી સુવિધા અહીંયા મળી રહેશે તમને. સમોસા, ભજીયા, ઢોસા, જુઓ કચોરી અને ફાફડા. અને અહીંયા તમે છે ને રબડી જરૂરથી ટ્રાય કરજો. રબડી બહુ સરસ આવે છે. મેં તો 2 ખાધી હતી. એટલે તમે આવો તો રબડી જરૂર ટ્રાય કરજો, બહુ મસ્ત હોય છે. અને બડા ગણેશ મંદિર. મહાકાલેશ્વર મંદિર પાસે જ ગણેશજીનું મંદિર બડા ગણેશ આવેલું છે, જ્યાં ગણેશજીની મૂર્તિ 18 ફીટ ઊંચી 10 ફીટ પહોળી છે. ઉજ્જૈનના લોકો આ મંદિરને બડા ગણેશ તરીકે ઓળખે છે. આ ગણેશજીની મૂર્તિ આ ઉજ્જૈન શહેરમાં સૌથી મોટી ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરેલી છે. કહેવાય છે કે 114 વર્ષો પહેલાં આ મૂર્તિની સ્થાપના કરી હતી. આ મૂર્તિની સ્થાપના મહર્ષિ ગુરુ મહારાજ સિદ્ધાંત વાગેશ નારાયણજીએ કરેલી હતી. અહીંયા હનુમાનજીની 100 વર્ષ જૂની પંચમુખી મૂર્તિ પણ સ્થાપિત છે. અને કાલિયા મુંડન સાથે ભગવાન શ્રી કૃષ્ણ પ્રતિમામાં યશોદાજીની ગોદમાં શ્રી કૃષ્ણ વિરાજમાન છે તેવી મૂર્તિ પણ અહીંયા સ્થાપિત છે. કોઈ પણ સારું કામ આવે એટલે ગણેશજીની સૌ પ્રથમ યાદ કરવામાં આવે. આ મૂર્તિને બનાવવા સિમેન્ટ નહીં પણ ગોળ અને મેથી દાણાનો ઉપયોગ કર્યો છે. તેમજ આ મૂર્તિ બનાવવા બધા જ પવિત્ર તીર્થ સ્થળોનું પાણીનો સમાવેશ કર્યો છે. અને 7મા અને મથુરા, દ્વારકા, અયોધ્યા, કાંચી, ઉજ્જૈન, કાશી અને હરિદ્વારથી લાવેલી માટી ભેળવીને આ મૂર્તિ બનાવી છે. અને કહેવાય છે કે આ મૂર્તિને બનાવવામાં 2.5 વર્ષનો સમય લાગ્યો હતો. તો આ છે બડા ગણેશજીની શોર્ટમાં માહિતી જે મેં તમને આપી છે. હવે આપણે આગળ જઈશું અને જોઈશું. અને તમે અહીંયા ઉજ્જૈન આવો તો અહીંયા બડા ગણેશજીની મૂર્તિ જોજો અને અહીંયા તેમના દર્શન કરવા માટે આવજો.
અમે કાલ ભૈરવ મંદિર તરફ આવી ગયા છે અને અમે લાઈનમાં ઊભા છે. લગભગ અમે 2 કલાકથી લાઈનમાં ઊભા છે, કારણ કે શ્રાવણ મહિનાના લીધે ઘણી ભીડ છે. કહેવાય છે કે મહાકાલેશ્વરના દર્શન કરો અને કાલ ભૈરવના દર્શન ના કરો તો તમારી યાત્રા પૂર્ણ ગણાતી નથી. અને આશ્ચર્ય અને આસ્થાનું અદ્ભુત મિશ્રણ છે કાલ ભૈરવ મંદિર. અહીંયા ભૈરવ બાબાની મૂર્તિ દારૂ પીવે છે. આને લઈને ઘણી તપાસ કરવામાં આવી. આ મંદિર ગઢ કાલિકા માતાનું મંદિર છે. મંદિરના પ્રવેશ દ્વાર પર સિંહનું વાહનની પ્રતિમા બનેલી છે. મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં કાલીઘાટ હોવાના લીધે કાલી માતાના મંદિર પ્રાચીન મંદિરને ગઢ કાલિકાના નામથી જાણે છે. અહીંયા આ મંદિર તાંત્રિકોની દેવી તરીકે ઓળખાય છે. આ મૂર્તિ મહાભારત કાળમાં સ્થાપિત કરી હતી, પરંતુ કહેવાય છે કે આ મૂર્તિ સતયુગની છે અને ગ્વાલિયર મહારાજાએ આ મૂર્તિનું પુનઃનિર્માણ કરાવ્યું હતું. ગઢ નામના સ્થાન પરથી આ મંદિર હોવાના લીધે ગઢ કાલિકા મંદિરનું નામ પડ્યું છે. હવે આપણે આગળ જોઈશું. જુઓ કેટલી સરસ માતાજીની મૂર્તિ અહીં આવેલી છે. મા કાલિકા માતાની મૂર્તિ. સાંદીપની મુનિ આશ્રમ. સાંદીપની જે કૃષ્ણ બલરામના ગુરુ હતા, તેમણે તેમને બધા વેદ, ચિત્રકામ, ખગોળશાસ્ત્ર, ગંધર્વ વેદ અને અનેક કલાઓનું જ્ઞાન આપ્યું હતું. જુઓ, અહીંયા સાંદીપની મુનિએ શ્રી કૃષ્ણ, બલરામ અને સુદામાને જે જ્ઞાન આપ્યું હતું તેના વિશે તમને અહીંયા બતાવ્યું છે. તમે અહીંયા આવી અને આ જગ્યાની મુલાકાત લઈ અને આશ્રમ વિશે જાણી શકશો. અને જુઓ અહીંયા કેટલું અદ્ભુત રીતે શ્રી કૃષ્ણ અને તેમના સાથીઓ અને ગુરુનું અહીંયા કેટલું સરસ ચિત્ર અને વાર્તાઓ દ્વારા અહીંયા તમે બતાવ્યું છે, જેથી તમને અહીંયા તેઓએ જે શિક્ષા લીધી હતી તેની માહિતી તમને મળી રહે. કેટલું સુંદર રીતે આ ભવ્ય કામ અહીં કર્યું છે. અને તમે અહીંયા સાંદીપની મુનિ આશ્રમ ઉજ્જૈન આવો તો અહીંયા જરૂરથી આવજો. ઉજ્જૈનમાં અહીંની વિઝિટ જરૂરથી લેજો.
બધા મંદિરોના ખૂબ સરસ દર્શન કરી લીધા છે અને હવે અમે ઘરે જઈ રહ્યા છે. ઉજ્જૈનથી બરોડા પાછા જઈ રહ્યા છે. હવે આપણે મળીશું આવતા વિડીયોમાં.